હાલ તો કેમ છે આપણી પબ્લિક ને બધા મજા કરે ને યાર. અને યાર બધાને મજા જ રહેવાનું અને બધાને મજામાં જ રહેવાનું. કેમ કે જે વસ્તુ ગયેલી છે ને એ કઈ પાછી તો આવવાની છે નહીં. એટલે હું તો એમ કહું યાર બધા મજામાં રહ્યો, મોજથી રહ્યો, કઈ ટેન્શન લ્યો માં. અને આજે હું તમને કાંઈક એવી વસ્તુ બતાવવાનું છું ને તો તમે ક્યારે જોઈશું, કોઈ દિવસ જોઈ જ ના હોય યાર. તો વિડીયો બનાવી રહેજો, વિડીયોમાં આપણા બ્લોગમાં બનાવી રહેજો. આજે તમને હું બતાવી દઉં છું યાર. તો ભાઈ પહેલી વાત તો આપણી કરી દઉં. હું છું રમેશ રાઠોડ. હવે ક્યાંથી છું અને કઈ ગામથી છું અને શું કામ કરું છું એ બધું તમારે કોમેન્ટ કરવું પડે યાર. એમ હું થોડો કઈ કહું બધું યાર. કોમેન્ટ કરો, આપણે કોમેન્ટ કરો. અને આ છે આપણું થોડું ઘણું વાડીનું યાર બકાલું. તમે જોઈ શકો છો, મરસી ને કોબી ને એવું બધું છે. ઓલા પર કાક લાલ મરચું આવી ગયું લાગે જો ના. અને અહીંયા છે આપડા ઘઉં અને આવડા શેણા. ઈથી આગળ જોવું હોય તમારે તો આ છે આપણું. સમજાય છે ને શું છે? ઝટકા મશીન છે યાર, બીજું કઈ છે નહીં. તમને આમાં નહીં મેર આવે, હું તમને કઈક અલગ વસ્તુ બતાવું. ચાલો તો જાય આગળ. અને આ છે આપણી વાડીને જાણ રાખવા વાળા હાવજુ. ના કૂતરા છે, હાવજુ તો નથી. જો ભાગી ગયો, જો હાવ નું નામ લઈ ને ભાગી ગયો. અને આ છો કૂતરી છે. સમજાય છે ને? ચાલો તારે અભી આગે દેખાતા હું, ટેન્શન નહીં લેને કા. આ છે ભાઈ આપણી વાડીનું ગોડાઉન. અને અહીંયા છે ચૂલા રસોઈ બન રહા હૈ. અને મેં તો ઇધર ही रहा हूँ, મતલબ હું અહીં જ રહું છું આપણી વાડીએ. અને આ છે આપણું આખું ગોડાઉન, તમે જોઈ શકો છો. ને આ છે ડેલો, ઓલું આપણું બાઈક. અને આ તારો ભાઈ. અને मेरे को लगती है भूख अभी, थोड़ा थोड़ा नाश्ता करने का तैयार करता हूँ. तो मेरे को मिल गया लाडवा और अपन खाने वाला है अभी. तो चलो मैं झपट से खा लेता हूँ, फिर आगे का काम देखा जाएगा. बाय. હા અહીંનો માહોલ જોવો. કેમ પણ અહીંનું વાતાવરણ સાવ શામ એક ઘટે. અને આ છે આપણો મેન ગેટ. અને આ છે આપણો હવેડો, આપણી વાડીના બાજુનો હવેડો છે. આ છે આપણી વાડી અહીંયા. અને આ છે હવેડો. અને આ હવેડો આપણો જ છે, બીજાનો નથી, આપણે જ બનાવેલો છે. અને આ છે અહીંયા ખારો, અહીંયા માલ આવે સરવા. અને એના માટે આ હવેડો બનાવ્યો, પાણી પાવા માટે. પણ એક વાત છે યાર, અહીંયા જો ઓલા ટાંકામાંથી પાણી આવે અહીંયા. હવે અહીંયા છે ને લાઈન તૂટી ગઈ, તમે બતાવો આગળ. જો ઓલે પર છે ને આ માલ હાલી આ બધું ખાઈ ગયા. માલ હાલી અને ના લાઈન તૂટી ગઈ. અને પાણી ઓલા વાલમાંથી આવે, અહીંથી જાય ડાયરેક્ટ અહીંયા આવે. આ બીજો કૂતરો જોઈ શકો છો. આવું છે ભાઈ આપણે ગરીબની જિંદગી, આમ હોય, તમને ખબર જ હોય. અહીંયા બીજો હોતી છે જો. મતલબ અહીંયા યાર માણા કરતા છે ને અમારા કૂતરા વધારે છે. કેવું છે યાર. ને અત્યારે છે ગયા 12:30 જ વાગ્યા છે. બહુ તડકો છે યાર. અને આપણા શેણા હમણાં થોડાક દિવસ વાઢવાન થઈ જાય એવું છે. અને અહીંયા આમ જો આ બધું હવેડાનું પાણી અહીંથી નીકળે, અહીંથી હા ખાબોશીઓ ભરાઈ જાય. સમજી શકો છો તમે. બાકી બેહવાની મજા જ અલગ છે. સાયો આવે ને કઈ બેહવાની મજા જ અલગ છે. વાડીની મોજ, હાલા વાડીની. આમાં પાણી પૂરું થવા આવ્યું યાર. અને આપણે અહીંયા તૂટી ગયું છે ભોંગરું. તો 1-2 દિવસમાં એને આપડા રિપેર કરી અને આ વાડાને ભરવો જોઈએ. જ્યાં સુધી આ રીતના જ રહે. બાકી આમાં ભરેલું છે પાણી હજી, એટલે 2-3 દિવસ તો હાલી જાય. ગોળ સક્કડો અવડ્યો છે.
અને આ ઓયડો બનાવવાનો ખર્ચો કેટલો આવ્યો ખબર? તમને મારે કેવું નથી, પણ હવે શું કહું યાર, તમે કોમેન્ટ કરી નાખો હાલો, તો તમને હું કહી દઈ કેટલાનો ખર્ચો આવ્યો. બાકી તમે આમાં અંદાજ મારી શકો છો કેટલાનો ખર્ચો આવ્યો હોય, તમે જોઈ શકો છો. બાકી એનો નજારો કઈ ઘટે નહીં યાર નજારામાં તો. અને આ આપણી જ વાડી છે, અહીંયા આ વાડી આપણી જ છે, અહીંયા આપણી જ છે. આ દેખાય છે જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી આપણી. તો તમે આ બેલા જોઈ શકો છો. અહીંયા આ બધા બેલા છે ને આપણે સામેની સાઈડ આ શેણા નીર જાય ને પછી મકાન બનાવવાના છે. તમે બતાવી દો આગળ જઈને. તો આપણે અહીંયા જ મકાન બનાવવાના છે. ઓલા પર બેલા છે અને અહીંયા મકાન બનાવવાના છે. આ શેણા નીરી જાય ને, ક્યાં મારું દેખાતું ને, આ નીરી જાય ને પછી આપણે ચાલુ કરવાનું છે મકાન બનાવવાનું ધાબા વાળા. પછી તો ઓર મજા આવશે યાર. તો હું આવ્યો તો શેણા જવા ખેતરમાં. શેણા જુઓ આ રીતના, આમાં થોડાક કાસા ને થોડાક પાકી ગયા ને એ રીતના છે. આ ઉતાણી પેલા તો વઢાઈ જ જાય, મારો અંદાજ છે ઉતાણી પેલા વઢાઈ જાય, બાકી પછી જોઈએ. આ આપણા પાડોશીના શેણા છે. આ અખ્તર છે ને આ પાસ્તર છે. જુઓ આને હજી 15-20 દિવસ હોયા જાય, 15-20 દિવસ પાકા છે. તો અહીંયા તમે ખાડું જુઓ, એક મોટરનું પાણી આપણું છે ને એક મોટરનું પાડોશી છે. અહીંથી આપણે આમાંય પાણી જાય ને આમાંય જાય. આ આપણી વાડી છે અને આ પાડોશી. આ ઓવડી છે પાડોશીની. હું વધારે તક અહીંયા જ બેઠો હોય, ખેતરમાં કામ કરતો તો અહીંયા સાંય બેહો, કેમ કે મારે ઓવડી આગળ પડી જો ક્યાં ફરજો છે, એટલે હું અહીંયા બેઠો હોય વધારે. તો અહીંયા મજા આવે યાર. તો એક મોટર તો આપણે અહીંયા છે, અહીંયાનું ટાટર છે, અહીંયા સપ્ટેશન છે ને ઓલી ઓવડી છે. હવે એ ઓવડી છે ને તમને બતાવો આગળ, અહીંયા લેવાનું છે. જો અહીંયા લઈને સપ્ટેશન અહીંયા લેવાનું છે. જોઈ શકો છો આમાં બધું આપણો હાથીનો ને ભંગાર ને આવું બધું ડૂસો ભર્યો. અને આ વાડી આપણે વાડી શું આ ઓવડી ખેતરની ઓછો વચ છે, એટલે આને કાઢીને મેં તમને જગા બતાવી ને ત્યાં લેવાની છે આપણે. આને આ ઓવડી પાડીને ડાયરેક્ટ ત્યાં લઈ જવાની છે. ના ટાટર ને બાટર પડ્યું ને સપ્ટેશન ખૂણામાં, એટલે ખેતર વસારે કાંઈ નહીં, એ રીતના બધું રાખવાનું છે. અને આ છે આપણા શેણા. હું વિચાર કરું યાર કે શેણા વેચીને આઈફોન લઈ આવું કે ફરવી લઈ આવું, એવો વિચાર આવે છે. તમે કમેન્ટ કરી દેજો શું લેવાય, આઈફોન લેવાય કે ફરવી લેવાય, કોમેન્ટ કરજો યાર. અને આ છે આપણું થોડું ઘણું અહીંયા બકાલું, ઓલા પર બકાલું છે ને અહીંયા બકાલું છે. એક ક્યારો ટામેટા ને ભીંડા ને ગુવાર ને પાલક ને ભાજી ને ધાણા ને એવું છે. અને અહીંયા ઓલા પર એક લસણનો ક્યારો છે. તો જબર લસણનો ક્યારો છે, તમારે ખાવું તો લઈ જાજો, પછી કહેતા નહીં મને કીધું નહીં. તો ધાણા પાકી ગયા, ધાણાના બી કોઈને જોતા હોય તો લઈ જાય. પછી મને યાર કોઈ કહેતા નહીં, તમે કોઈ ભાઈ મને કીધું નહીં. અને મેથી પાકી ગઈ, મેથી જોતી તો મેથી લઈ જાજો, છણા ખાવા તો છણા લઈ જાજો. પછી કોઈ કહેતા નહીં યાર મને કે કીધું નહીં. ગાજરે થઈ ગયા, ગાજરે લઈ જાઓ. તો રખડતા રખડતા આપણે આવી ગયા આપણી ફરજે, પોગી ગયા ને, પાણી પી લે. આવતી બાય બાય. તો 3 વાગી ગયા અને તમે જોઈ શકો છો દૂધ તો હતું નહીં, પછી કાઢી વાળો. તો આ જગ્યા છે મારી ફેવરેટ. અહીં જોઈ શકો છો તમે, આપણે અહીંયા બેહવાનું. અહીંયા છે આપણી, અહીંયા મતલબ કોઈ પણ મહેમાન આવે એટલે અહીંયા બધા બેઠા હોય. આ લીમડાનો સાયો હોય ને આ ભાઈ એક વાડીનું મોજ આવી હોય. અને યાર તમે પણ યાર બ્લોગ બનાવતા હોય ને તો ચાલુ રાખો યાર, કન્ટિન્યુ, બરોબર ને ભાઈ? કેમ કે ભાઈ મારા થોડા ઘણા સપના છે, તમે સમજી શકો છો ને યાર. ચાલો તમે પણ ક્યારેક આવો અમારી વાડીના વિસ્તારમાં મજા માણવા. આવો યાર તો મજા આવે ક્યાંક. ચાલો આવો કઈ ગાલો. અને આ વાડી જોઈ શકો છો તમે, એ મારા ભાઈબંધની વાડી છે. બાકી તો યાર હાલે ઈ છે આપડા હાવજુ. જો કે તમને પેલા મેં બતાવી દીધા, સમજી ગયા ને તમે? જો યાર આવી સિઝનમાં યાર વાતાવરણ બગડી ગયું યાર, વરસાદ જેવું થઈ ગયું. અમારે આ બાજુ ગીરમાં તો સાટા થઈ ગયા. આપણો હાવજ આપણે હારે થાવ તમે જો.
આવે ને. તો ભાઈ ગામડું એટલે હું, તો જોવો તમને બતાવું ગામડું એટલે હું. જોવો કેવું વાતાવરણ થઈ ગયું, આમ જોવો સાવ બગડી ગયું એમ થઈ ગયા, આગળ વરસાદ આવશે. અને આ છે આપણી વાડીનો નજારો. આમ ઓલી બાજુ મારા બા લાકડા કાપે છે. અને આજનું આપણું અહીંયા સુધી આપણે અહીંયા બ્રેક મારી દઈએ, એટલે અહીંયા બ્લોગ આપણે પૂરો કરી દઈએ. તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબર કરી નાખજો યાર. હા, અને અમે હવે 100 વાગી ગયા, બ્લોગ નાખવાનો ટાઈમ થઈ ગયો. મારે બહુ વાર લાગશે, કેમ કે હું નવો ખેલાડી છું ને, એટલે એડિટિંગ કરતા થોડીક વાર લાગશે. પણ બ્લોગને વાંધો નહીં આવે, પણ થંબનેલ બનાવવા વાર લાગે યાર. તો સબસ્ક્રાઈબર કરી નાખજો ને મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, આવજો.